શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય કહીશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. 7મો અધ્યાય. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલું તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મા રૂપે મને વિના સંશયે જાણીશ એને સાંભળ. હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ નથી રહેતો. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થપણે જાણી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે. અને હે મહાબાહો, આના સિવાયની જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવ રૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. હે અર્જુન, તું એમ સમજ કે સંઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનાર છે, અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ આખું જગત દોરામાં પરોવાયેલું મણીઓને પેઢે મારામાં ગૂંથાયેલું છે. હે કોંતે, હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં ઓકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું. હું પૃથ્વીમાં પવિત્ર એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વડે આ પ્રસંગ એમના કારણ તે એવી તન્માત્રાઓનું ગ્રહણ કરવાનું છે. એ વાતનું સ્પષ્ટ કરવા માટે એમની સાથે પવિત્ર શબ્દ જોડવામાં આવ્યો છે. ગંધ એટલે અગ્નિમાં તેજ છું, એટલે તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું, અને તપસ્વીઓમાં તપ છું. હે પાર્થ, તું સર્વે જીવોનું સનાતન બીજ મને જાણ. હું બુદ્ધિઓમાંનું બુદ્ધિ તથા તેજસ્વીઓમાંનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓનું વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું, અને સૌ જીવોમાં ધર્મનું અનુકૂળ એટલે કે શાશ્વત અનુકૂળ કામ છું. અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે, તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે, એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ 3 પ્રકારના ભાવોથી એટલે કે રાગ, દ્વેષ વગેરે વિકારો તેમજ સંકળા વિષયોથી આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ 3 ગુણોથી પણ એવા મુજ અવિનાશીઓને નથી ઓળખતો. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે, તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે, એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૃષ્ટિ કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી, દુન્યવી પદાર્થ માટે ભજનાર આર્ત, સંકટ વિના નિવારણ માટે ભજનાર જિજ્ઞાસુ, મને યથાર્થપણે જાણવાની ઈચ્છાથી ભજનાર અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું. એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. આ બધાય ભક્તો
ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ છે. એવો મારો મત છે, કેમ કે મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં સમ્યક રીતે સ્થિત છે. ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે, એટલે કે વાસુદેવ સિવાય બીજું કશું જ નથી એવા ભાવે મને ભજે છે. એ મહાત્મા ઘણો દુર્લભ છે. અમુક ભાગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે, એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક નિયમને ધારણ કરી, એટલે કે જે દેવતાઓની પૂજા કરે છે, જે નિયમ લોકમાં પ્રસિદ્ધ છે તે નિયમની ધારણ કરે છે, અન્ય દેવતાઓને ભજે છે, એટલે કે ઉપાસે છે. જે સકામ ભક્તે જે દેવતાઓના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે, તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ જ એ દેવતાનું પૂજન કરે છે, અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે. પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે, તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે. જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે, છેવટે તેઓ મને જ પામે છે. અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને માણસની પેટે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે. પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો, માટે આ અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મ અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો, એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે. હે અર્જુન, પૂર્વ થઈ ગયેલા, વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો. હે ભરતવંશી, હે અર્જુન, સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લીધે સંકળા પ્રાણીઓની અત્યંત અજ્ઞતાથી પામી રહ્યા છે. પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચમન કરનાર જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે, એ રોગ દ્વેષ જનિત દ્વંદ્વ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે. જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, એ માણસો એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે. જે માણસો અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે, એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે. અર્થાત જે રીતે વરાળ, વાદળ, પાણી અને બરફ એ બધાય જળ સ્વરૂપ છે, એ જ રીતે અધિભૂતિ, અધિદેવ, અધિયજ્ઞ સર્વકાય વાસુદેવ સ્વરૂપ છે, એમ જેઓ જાણી લે છે, એટલે કે પામી જાણે છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ 7મો અધ્યાય. જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સમાપ્ત.